એક નરાધમ એક સગીરા મિત્રને એક હોટલમાં લઈ ગયો. એ હોટલની અંદર તેને સાથે દુષ્કૃત્ય આચર્યું. દુષ્કૃત્ય કર્યા બાદ એ જે યુવતી છે તેની તબિયત લથડી અને એ જ નરાધમ દુષ્કર્મી કરવાવાળો જ પોતે જ એ યુવતીને 2 થી 3 અલગ અલગ હોસ્પિટલમાં લઈ ગયો. તેમ છતાં પણ એ દીકરીનો જીવ ન બચ્યો. આખરે પેથાપુર પોલીસે આ નરાધમ આરોપી દિશાંત ઉર્ફે દીપકને ઝડપી પાડ્યો છે. પણ આથી વિશેષ મૃતકના જે પિતા છે એને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે ફરિયાદ ન કરવા અને રૂપિયાની લાલચ આપવામાં આવે અને સાથે જ ધમકી પણ આપવામાં આવી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દીકરીઓની સુરક્ષાને લઈને વાલીઓને ડરાવી દે તેવો ચિંતાજનક બનાવ સામે આવ્યો. સવારે ઘરેથી કોલેજ જવા નીકળેલી સગીરા મોડી રાત સુધી પરત ન ફરી, જેથી કંઈક અજુગતું બન્યાની આશંકા સાથે હાફળા ફાફળા બનેલા પરિવારજનોએ મોડી રાતથી જ સગીરાની શોધખોળ શરૂ કરી. પરંતુ ગણતરીના કલાકોમાં જ માતા પિતા સહિતના સ્વજનોને જીવનભરનું દુઃખ આપી જાય તેવા સમાચાર મળ્યા. દુષ્કર્મનો ભોગ બનનારી દીકરી હવે દુનિયાને પણ અલવિદા કહી ચૂકી હતી. આ ભયાનક ઘટનાક્રમ પર નજર કરીએ તો કોલેજથી સગીરા અને તેનો પહેલાથી જ પરિચિત મિત્ર એક હોટલમાં ગયા. ગાંધીનગર સેક્ટર 16ની હોટલમાં સગીરા અને યુવકે શારીરિક સંબંધ બાંધ્યા. આ સમયે ગંભીર ઈજા અને વધુ પ્રમાણમાં રક્તસ્રાવ થતાં સગીરાને ત્વરિત હોસ્પિટલ ખસેડવામાં આવી. સગીરાના મિત્ર અને તેના સ્વજનોએ જ મૃતક સગીરાને 3 જુદી જુદી હોસ્પિટલમાં ખસેડી. આ દીકરીનો જીવ બચાવવાના અનેક પ્રયત્નો નિષ્ફળ રહ્યા અને તેનું અકાળે અવસાન થયું. મૃતક દીકરીની ઉંમર 17 વર્ષ 10 મહિનાની આસપાસ હોવાનું સ્વજનો પાસેથી જાણવા મળ્યું. પીડિતાના પિતાએ દિશાંત ઉર્ફે દીપ શર્મા વિરુદ્ધ ફરિયાદ દુષ્કર્મ, પોક્સો અને હત્યા સહિતની વિવિધ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી. જે બાદ પેથાપુર પોલીસે ગુનાની ગંભીરતા સમજી ત્વરિત તપાસ હાથ ધરી દુષ્કર્મી આરોપી દિશાંત ઉર્ફે દીપ શર્માની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો. આ દુઃખદ બનાવને પગલે મૃતક સગીરાના સ્વજનો અને પાડોશીઓમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે. મૃતક સગીરાના પિતાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો કે દિશાંતના પિતાએ પોલીસ કેસ ન કરવા માટે રૂપિયાની ઓફર કરવાની સાથે ધમકીઓ પણ આપી હતી. અમને આખી રાત શોધી પોલીસમાં કમ્પ્લેન આલી રાતે 12 વાગે. બીજા દિવસે સવારે 5:30 વાગે અમને ખબર પડી અમારી બેબી આ જગ્યાએ છે ને આ લોકો લઈ ગયા હતા. સામેના પક્ષો સવારે 9 વાગે 9 જણા આવ્યા મારા ઘરે. એમાં મારી બેન, મારા બનેવી એ લોકોને લઈને જ આવ્યા હતા મારા ઘરે. અમને ઘરે લાવીને અમને પૂછ્યું કે તમારી બેબી ને મારો બાબુ 2 ભાગી ગયા છે અને આ રીતનું બનાવ બન્યો છે, એને હોસ્પિટલમાં એડમિટ કરી છે. અમે પૂછ્યું મેં શું થયું છે બેબીને, કે ખાલી છાતીમાં દુખાવો થયો છે અને છાતીમાં કોઈ દુખાવો નહોતો થયો. એના ઉપર બળાત્કારનો કેસ કરેલો છે. બહુ એક ગંભીર ઇજામાં અમને મળેલી છે. કોઈ બે ભાન મરેલી કન્ડિશનમાં મેં હાથમાં ભારી છે અને અમને લાલચ ચાલવાની વાત કરી, પૈસા તમને આપીએ છે તો કોઈ પોલીસ સ્ટેશનમાં કહેતા ના. બધી રીતે અમને વાતો કરી. દવાખાનામાંથી છોકરો બી નાસી ગયો, એના બાપા બી નાસી ગયા. પેથાપુર પોલીસે મૃતક સગીરાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ દીકરી સાથે કેટલી બર્બરતા આચરવામાં આવી અને તેનું મોત કયા કારણોસર થયું તેની વિગતો સ્પષ્ટ થશે. પેથાપુર પોલીસે ઝડપેલા આરોપી દિશાંત ઉર્ફે દીપ શર્માનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોવાનું ખુલ્યું નથી. આ ઉપરાંત મૃતક સગીરા અને દુષ્કર્મી દિશાંત ઉર્ફે દીપ એકબીજાથી પરિચિત અને છેલ્લા કેટલાક સમયથી રિલેશનશિપમાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે 8 તારીખના રોજ એક FIR દર્જ કરી હતી BNSની કલમો અને પોક્સો એક્ટ હેઠળ. એના પછી આરોપીને કસ્ટડીમાં પણ લઈ લીધું હતું. વધતા હેલ્થ કોમ્પ્લિકેશન્સના કારણે ગઈકાલે મોડી રાત્રિ છોકરીનું નિધન થઈ ગયું છે અને આજે એનો ફોરેન્સિક પેનલ PM પણ કરાવવામાં આવ્યું છે. આમાં પ્રાથમિક દ્રષ્ટિએ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર જેવી માહિતી મળવામાં આવી છે અને ડૉક્ટર દ્વારા ફોરેન્સિક પેનલ PMમાં અલગ અલગ સેમ્પલ્સ FSLની રિપોર્ટ માટે પણ લઈ લીધા છે. જો FSLની રિપોર્ટ આવશે એના પછી અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું. हाल कया दृष्टि गुनो नोंधवामां આવ્યો છે? हाल ये क्योंकि छोकरीनी एज 18 થી નાની હતી
તો એના કારણે પોક્સોના કલમો 4 અને 6 અને રેપની BNSની કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવી ગયું છે અને આરોપીને પણ અટક કરી લીધું છે. ગાંધીનગરના સેક્ટર 16માં આવેલી હોટલમાં કોઈપણ પ્રકારનું ઓળખ કાર્ડ ચેક કર્યા વગર સગીરાને પ્રવેશ કેવી રીતે મળ્યો તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઉપરાંત મૃતકને સારવાર મળી તે હોસ્પિટલોના મેડિકલ રેકોર્ડ અને અન્ય વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આ ચકચારી કેસમાં પેથાપુર પોલીસ સજ્જડ પુરાવા મેળવીને દિશાંત ઉર્ફે દીપને આકરી સજા ફટકારે તેવી માંગણી મૃતકના સ્વજનોએ કરી છે. તો મૃતકના પિતાએ કરેલા ધમકીના આક્ષેપો અંગે પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.